તો પાણી ઉછળવાની ઘટનામાં મોટું ટ્વિસ્ટ આવ્યો છે। મોરબીના વીરપરડા ગામે કૂવામાં પાણી શાંત થયા છે। આજ સવારથી કૂવાનું પાણી શાંત થયું છે। આસપાસના કૂવાઓની પણ તપાસ કરવામાં આવી। કૂવાની ઊંડાઈ 18 ફૂટ, વ્યાપ 33 બાય 33 છે। ભૂસ્તર વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ કરવામાં આવી છે, પણ આજ સવારથી પાણી શાંત થયા છે અને ગઈકાલે જે કૂવાનું પાણી હાલક ડોલક થતું હતું, આજે આ પાણી શાંત થયા છે, પણ ભૂસ્તર વિભાગ તપાસ કરી રહ્યું છે। કૂવાની ઊંડાઈ 18 ફૂટ, વ્યાપ 33 બાય 33 છે અને આ દ્રશ્યો બની આપને બતાવી રહ્યા છે। એક તરફ જે વિડીયોઝ વાયરલ થયા હતા અને તર્ક વિતર્ક સર્જાયા હતા કે શા કારણે કૂવાનું પાણી આ રીતે હાલક ડોલક થઈ રહ્યું છે, પરંતુ આ સવારથી આ પાણી શાંત જોવા મળ્યું છે। ત્યાં સ્થાનિક લોકોનું કહેવું છે કે બાજુમાં દરિયો છે, એટલે કદાચ આવું થયું હોઈ શકે, પણ હજુ પણ સવાલ તો ઊભો જ છે। ભૂસ્તર વિભાગ તપાસ કરી રહ્યું છે। અમારા સંવાદદાતા પણ ત્યાં ઉપસ્થિત છે। મોરબીના વીરપરડા ગામે આ રીતે કૂવાનું પાણી હાલક ડોલક થઈ રહ્યું છે। તો જે રીતે આપ જુઓ, રાજકોટના વીરપરડા ગામે કૂવાનું પાણી, મોરબીના વીરપરડા ગામે કૂવાનું પાણી હાલક ડોલક થતું હતું અને તર્ક વિતર્ક સર્જાતા હતા। ત્યારે સંવાદદાતા ગૌરવ મારી સાથે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે અને ગૌરવ પાસેથી વધુ જાણકારી મેળવવી છે કે ગૌરવ, જો જોવામાં આવે ગઈકાલે પાણી હાલક ડોલક થતું હતું અને એક વિડીયોઝ પણ વાયરલ થયા છે, પણ આજે આ પાણી શાંત થયું છે, તો ભૂસ્તર વિભાગનું આ વિશે શું કહેવું છે? ચોક્કસ જ મારી સાથે રાજકોટથી જે ભૂસ્તર વિભાગના જે અધિકારી છે VM ગરવા સાહેબ, આપણે તેમની સાથે વાત કરીશું। સર, પાણી આજ સવારથી જ શાંત જોવા મળી રહ્યું છે। આ કૂવાના અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં વેવ્સ આવતા હતા, શું હકીકત છે આની અંદર? મારું નામ BM ગરવા, ભૂસ્તર શાસ્ત્રી, રાજકોટ, ગુજરાત જળ સંપત્તિ વિકાસ નિગમ લિમિટેડ। અત્યારે પ્રાથમિક તપાસ પ્રમાણે કે કૂવાની ડાયામીટર વધારે છે અને કૂવાની ઊંડાઈ છે એ ઊંડાઈ સુધી કૂવાનું કન્સ્ટ્રક્શન કરેલું છે, જેના કારણે આપણે પ્રાથમિક દ્રષ્ટિએ થોડાક વેવ દેખાય છે અને કૂવાનો ડાયામીટર 33 ફૂટ છે અને 18 ફૂટ કૂવો ઊંડો છે। સર, સામાન્ય રીતે આપણે લોકોને સમજાવવા હોય તો આપણે સમજાવવાનો પ્રયાસ કરીએ કે કઈ રીતના આની અંદર જે હલક ડોલક પાણી થતું હતું, વેવ્સ આવતા હતા, તો એના મુખ્ય કારણો કયા કયા તમારા તપાસની અંદર સામે? અમે સ્થળ ઉપર આવ્યા, સ્થળ ઉપર કૂવાનું મોનિટરિંગ કર્યું, કૂવાના સેમ્પલ લીધા અને સ્થળ ઉપર જોયું તો પહેલાં કૂવાની ઊંડાઈ જોઈ, પછી કૂવાની ઊંડાઈ જોયા પછી કૂવાનો ડાયામીટર જોયો, કૂવા કેટલો બાંધેલો છે એ જોયું। એના આધારે અમને પ્રાથમિક અનુમાન હતું કે કૂવાની ડાયામીટર વધુ હોવાથી હલનચલન થાય છે અને ગામના કહેવાથી કે આ ભરતી ઓટ આવે ત્યારે થોડોક વધી જાય છે, એ પ્રાથમિક અનુમાન છે। સર, અત્યારની જે સ્થિતિ છે, આ સ્થિતિ મુજબ ભરતી ઓટ ક્યારના સમય આવતી હોય છે ને ખાસ સર કઈ રીતના સર આ પ્રકારની એક્ટિવિટી થતી હોય છે? સામાન્ય રીતે સોશિયલ મીડિયાની અંદર એવું કહેવામાં આવે છે કે આની અંદર કોઈ અંધશ્રદ્ધા છે અથવા તો ભૂકંપ આવે છે તેને કારણે આવું થાય છે, કે સોશિયલ મીડિયાની અંદર ખૂબ જ ચર્ચાઓ છે, પણ જીઓલોજીકલ આપણે જોઈએ તો આની અંદર શું હકીકત તમારી દ્રષ્ટિએ પ્રાથમિકમાં સામે આવે છે? પ્રાથમિક દ્રષ્ટિએ જોઈએ છીએ તો કૂવાની ડાયામીટર વધુ હોવાથી અને કૂવો દરિયા કિનારે નજીક છે, બાકી આડે ભૂકંપની હલચલને એવું કંઈ દેખાતું નથી। સર, સામાન્ય રીતે અહીંથી દરિયાકાંઠો છે તે 15 કિલોમીટર આસપાસનો છે, 15 કિલોમીટર પછી દરિયો આવે છે। અહીંની જે જમીન છે, આ જમીનની અંદર સાહેબ શું અત્યારે જોવા મળી રહ્યું છે અને પાણીનું જે સ્તર છે, અત્યારે કૂવો ભરેલો છે, અત્યારે શાંત છે, આજ સવારથી શાંત છે, જો દરિયાની અંદર ભરતી આવે તો અહીંયા હલનચલન થાય એવી શક્યતાઓ ખરી? આ કૂવો છે દરિયાથી 15 કિલોમીટર દૂર આવેલો છે અને કૂવાની ઊંડાઈ 18 ફૂટ છે અને કૂવાની જે આપણે જીઓલોજીકલ ફોર્મેશન તો દલદલ છે અને ભૂખરી માટી આવે છે અને જેના કારણે આ કૂવો કન્સ્ટ્રક્શનથી કરવામાં આવ્યો છે અને ઊંડાઈ સુધી બાંધવામાં આવેલો છે અને અત્યારે ભરતીઓનો ઓટના કારણે જો એના વેવ્સ વધે અમે જોઈએ છીએ। સર, ગામના જે વડીલો છે એવું કહે છે કે એમના વડીલો એવું કહેતા કે અહીંયા 100-150 વર્ષ પહેલાં અહીંથી 2.5 કિલોમીટર દૂર બંદર આવેલું છે જૂનું, તો આ જે એક્ટિવિટી છે જે વર્ષો પહેલાં હતી તે ફરી એક વખત થતી હોય અથવા તો દરિયા આગળ આવવાની વાત અથવા તો કોઈ જમીનની અંદર કોઈ હલનચલન આ પ્રકારની હોય એવું પોસિબલ ખરું? તપાસની નથી એવું પોસિબલ નથી।
ચોક્કસ જ સર છે કે તેઓ અત્યારે અહીં પહોંચ્યા છે ને તેમના દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. આપણી સાથે અહીંના સ્થાનિક છે તેમની સાથે વાત કરીશું કે તેઓ કઈ રીતના જોઈ રહ્યા છે. આટલા વર્ષોથી વીરપડા ગામની અંદર રહે છે, આ પ્રકારની કુતૂહલ થતી વસ્તુ તેમને ક્યારેય જોઈ નથી. કાકા, આ કૂવો ક્યાં સુધી આની અંદર પાણીમાં હાલક ડોલક જોવા મળતો હોય, હિલોળા લેતો હોય અને ક્યારથી શાંત થઈ જાય અને કેટલા વાગ્યા સુધી શાંત રહેતો? કાલે 12:30 આસપાસથી ચાલુ થયો હતો, સાંજે 7 વાગ્યા લગી આ પ્રક્રિયા ચાલુ રહી હતી. પરમ દિવસે એવી રીતે થયું, 3:30 ચાલુ થયું અને 7:30 પછી હળવે ધીમું પડતું. આજ સવારથી તમે કેટલા વાગ્યાથી અહીંયા છો? સવારથી 8 વાગ્યાથી જ હોય. આજે કાંઈ હજી અત્યારે નથી. હવે જરા વધતું જાય, બપોર પછી થશે એવું લાગે. એટલે સામાન્ય રીતે આ કૂવાની અંદર 1 વાગ્યા પછી હલન ચલન જોવા મળતી હોય છે અને સાંજે 7 વાગ્યા સુધી જોવા મળે, પછી આખી રાત શાંત થઈ જાય. તો એનું કારણ શું? હવે એ તો જાંચનો વિષય છે સાહેબ, એમાં કેવી રીતે ખબર પડે શું કારણથી જાય. હવા તો અત્યારે છે, જો તમે જુઓ ને પવન હવારનો ચાલુ હોય તો અત્યારે નથી થતું, બપોર પછી થાય આ વસ્તુ. આમ તમે વર્ષોથી આ ગામની અંદર રહો છો, જે વડીલો હતા એ શું કહેતા, સમુદ્રની સ્થિતિ શું છે? અને આ દરિયાકાંઠો જ છે. આ અમારો જગ્યા રહીને 200 વર્ષ પહેલાં દરિયો જ હતો અહીંયા, અને કુતાસી બંદર અહીંયા નજીક થાય, 3 કિલોમીટરની આસપાસ થાય. અહીંયા બંદર હતું પહેલાં જૂનું, ગઈઢા એમ બધા વડીલો એવી વાત કરતા હતા. અને એનો અહીંયા અવશેષો નીકળ્યા હતા બંદરના. અહીંયા તો ખોદકામે કર્યું હતું, ગામ હતું અને બંદર હતું, એ બધું હતું. કુતાસી બંદર કહેવાતું પહેલાં. 200 વર્ષ પહેલાંની વાત છે. પછી આ દરિયાનો જ ભાગ છે. અહીંયા પાણો પથ્થર નથી નીકળતો, પાણી ખારું આવે. 20 કિલોમીટર જાઓ એટલે તો પાણી જે આવે ને એ ખારું જ આવે. ચોક્કસ જ આ વિસ્તારમાં અલગ અલગ જે લોકો કુતૂહલની રૂપે આ જોવા માટે આવે છે. શું આપનું નામ અને શું કુતૂહલ જોઈને આવ્યા છો? સાહેબ, આ વિડીયો જોઈને આવ્યા, અમારી બાજુના ગામમાં રહી. આ વિડીયો કે પાણી આમ થાય બરોબર, એટલે એ રીતના જોવા આવ્યા. શું જોવા મળ્યું આવ્યા તો? અત્યારે તો પાણી હલચલ નથી થતું, પણ કીએ 2 વાગ્યા પછી થાય. ચોક્કસ જ અહીં ભૂસ્તર વિભાગના જે અધિકારીઓ છે તે રાજકોટથી આવ્યા છે ને તેઓ દ્વારા આ કૂવાની ઊંડાઈ છે તે માપવામાં આવી છે. એટલું જ નહીં, તેમનું ડાયામીટર છે તે પણ માપવામાં આવ્યું છે ને જે પ્રાથમિક તપાસની અંદર જે સામે આવ્યું છે કે કૂવો છે તે 18 ફૂટ સુધી કૂવાને આરસીસી દિવાલ છે તે કરવામાં આવી છે. નીચેનું જે તળિયું છે તે ખુલ્લું છે. એટલું જ નહીં, સાથે સાથે 18 ફૂટ કરતાં વધુ જો આ કૂવાની અંદર ખોદકામ કરવામાં આવે તો ખારું પાણી છે તે આવતું હોય છે. એટલે કે ક્યાંક ખારા પાણી સાથે આ કૂવો છે તે જોડાયેલો છે. આસપાસના જે વિસ્તારના જે કૂવાઓ છે તેનું જે ડાયામીટર છે તે પણ આ કૂવા કરતાં ઓછી છે અને તે કારણસર પણ આ કૂવાની અંદર પાણીમાં હલનચલન છે તે જોવા મળતું હોય છે. મારી સાથે આપણા અહીંના સ્થાનિક પ્રતિનિધિ હિમાંશુભાઈ છે, તેમની સાથે વાત કરીશું. હિમાંશુભાઈ, તમે 4 દિવસથી આ વિસ્તારનું આ કૂવાનું કવરેજ કરી રહ્યા છો. ઘણા લોકો એવું કહે છે કે દરિયો છે, પહેલાં અહીંયા દરિયો હતો 100 વર્ષ પહેલાં. હકીકત શું? જે રીતે આ વીરપરડા ગામની વાત છે, તો વીરપરડા ગામનો જે આ કૂવો છે એ કૂવાની અંદર મુવમેન્ટ જોવા મળે છે, એ વાત સાચી. હવાના લીધે મુવમેન્ટ થાય છે એવું કહે છે, એ વાત પણ સાચી. પરંતુ અત્યારે પણ હવા તો દેખાય જ છે. ઓછામાં ઓછી 40 થી 50 પ્રતિ કિલોમીટરની ઝડપે અત્યારે પવન ફૂંકાય છે, પરંતુ પાણી અત્યારે કૂવામાં શાંત જોવા મળે છે. આમાં ક્યાંક ને ક્યાંક જમીનની અંદર થતા કોઈ પણ જાતના ફેરફાર જે ટેકનિકલ રીતે તપાસ કરવી જોઈએ. અને દરિયાની જે વાત કરે છે તો મને એવું લાગે છે કે દરિયો અહીંથી 15 કિલોમીટર દૂર છે. જો 15 કિલોમીટર દૂર આટલી બધી અસર દેખાડતી હોય તો આ 15 કિલોમીટર વિસ્તારમાં બીજા પણ ઘણા બધા કૂવા અથવા તો હોજ અથવા તો એવી કોઈ પણ મોટી જગ્યા હોય કે જ્યાં પાણી ભરાયેલું રહેતું હોય, પણ ત્યાં આવી મુવમેન્ટ જોવા નથી મળતી. માટે આ ક્યાંક ને ક્યાંક બધી જ જે બાબતો છે એમાં ક્યાંક હજુ પણ કાચું કપાતું એવું લાગે છે. ડાયામીટર વધારે હોય એને કારણે આ બને છે કે પવનને કારણે એવું કોઈ શક્યતાઓ ખરી? જે અધિકારી અત્યારે વાત કરી રહ્યા છે એ મુજબ આપણે એને વાતને સ્વીકારવી પડે કે એમ કહે છે કે ડાયામીટર મોટો છે. ખરેખર કૂવાનો ડાયામીટર મોટો જ છે કે 33 બાય 33ના કૂવા લગભગ ક્યાંય જોવા નથી મળતા. મોટા ભાગે 18, 20 કે 25 ફૂટ લગીના કૂવા હોઈ શકે. આ કૂવાનો જે મોટો વ્યાપ છે એના કારણે એને ચારેય બાજુથી બાંધેલો કૂવો છે. પાણીની ઉપરની લેયર ઉપર હવા અડતી હોય ને એના કારણે આ પાણી ડગતું હોય, મુવમેન્ટ થતી હોય એવું બની શકે. પણ જે હજુ આમાં જમીનની અંદર થતા ફેરફારો છે એને લગતી ચોક્કસ તપાસ થવી જોઈએ એવું લાગે છે. કૂવો રિચાર્જ માટેની જે અહીંયા કુંડી બનાવવામાં આવી, આની અસર હોઈ શકે?
એવી વાતને ઓમ સ્વીકારવાને પાત્ર એટલા માટે નથી કારણ કે કૂવાની અંદર અત્યારે છલોછલ પાણી ભરેલું છે અને જે કુંડી છે એની જે પાઇપલાઇન મૂકેલો હોય એમાં પણ પાણી ભરાયેલું હોય તો ત્યાંથી હવા અંદર આવી શકે ને નીચેથી હવાની મુવમેન્ટ થતી હોય એવું શક્ય નથી કેમ કે મુવમેન્ટ ઉપરના ભાગે જ દેખાય છે. જો હવા નીચેથી ધક્કો મારતી હોય કૂવામાં પાણીને તો એમાં બળબડિયા થાય અથવા તો જે આપણે ફીણ વળતા હોય એ પ્રકારનું જોવા મળી શકે. એવું અહીંયા અત્યારે કાંઈ જોવા મળતું નથી. ચોક્કસ જ વાડીના માલિક પ્રાણજીવનભાઈ છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. પ્રાણજીવનભાઈ, આ જે કૂવો છે ખૂબ જ ચર્ચામાં રહ્યો. આની અંદર ભૂસ્તર વિભાગના અધિકારીઓએ પણ તપાસ કરી. અત્યારે પ્રાથમિક એવું આવે છે કે હવા અથવા તો સમુદ્રમાં જ્યારે તરંગો આવે, સમુદ્રની અંદર ભરતી આવે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ થાય છે. શું તમારી દ્રષ્ટિએ તમે કઈ રીતના જુઓ છો? મને તો એવું નથી લાગતું, પણ આ સાયન્ટિસ્ટો બધા એમ કહે કે અહીંથી 20-25 કિલોમીટર સમુદ્ર થાય તો એની બપોર પછીની ભરતી ઓટ આવે એને હિસાબે આ મુવમેન્ટ થાય. અત્યારે અધિકારીઓ આવ્યા હતા, એમને શું તપાસ કરી? એમાં તો એનું કારણ એવું કાઢ્યું કે કૂવાની અંદર રિચાર્જ થતો હોય કૂવો એની હિસાબે થાય ને બીજી એક આ હવાની વાત કરી પવનથી. ચોક્કસ જ એટલે ભરતી જ્યારે દરિયાની અંદર આવે છે ત્યારે આની અંદર હલનચલન જોવા મળે છે એવી બપોર પછી થાય ભરતી ઓટો બપોર પછી આવે એ વાત એકંદરે સાચી છે, પણ આટલે બધે અંતરેથી એ કામ કરતું એવું મને નથી લાગતું. આપણે આ જે કૂવો છે આનાથી હાઈટ ઉપર બીજા અન્ય કોઈ કૂવાઓ ખરા કે ત્યાં આ પ્રકારની કોઈ હલનચલન જોવા કૂવા છે ગામની અંદર 7-8 કૂવા છે પણ એમાં કોઈમાં હલચલ નથી. કેટલા ફૂટ ઊંડું આપણે ખોદીએ પછી ખારું પાણી આવતું છે? પછી હવે 20-22 ફૂટ અંદર જાય તો પછી ખારું પાણી આવે. ચોક્કસ જ પ્રાણજીવનભાઈ કે જેમનું આ ખેતર છે ને તેમને આ ખેતરની અંદર તેમને આ કૂવો છે તે થોડા સમય પહેલાં જ બનાવ્યો છે ને આ કૂવાને લઈ અને ખૂબ જ ચર્ચાઓ છે તે ચાલી રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ જ કૂવાની નજીક એટલે કે મારી પાછળ આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે આ તરફ તેમના દ્વારા જે કૂવો ખોદવામાં આવ્યો હતો આ જગ્યાએ કૂવો જે ખોદવામાં આવ્યો હતો ને આ કૂવાની અંદર ખારું પાણી છે તે આવ્યું હતું. આ કૂવાની અંદર ખારું પાણી આવતા તે કૂવો તેમને બંધાવ્યો નહોતો, પરંતુ તેમને અન્ય કૂવો છે તે ખોદાવ્યો અને 28 ફૂટનો આ કૂવો છે તે તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો, પરંતુ ક્યાંક આ પ્રકારનું ખારું પાણી આવતા તેમને અન્ય જે બાજુના ભાગમાં 18 ફૂટનો કૂવો છે તે બનાવ્યો અને ત્યાં મીઠું પાણી હતું. એ કૂવાની જે માટી નીકળી હતી તે આ કૂવાની અંદર નાખી હતી ને આ કૂવો તેમને બુરી દીધો હતો. ત્યાર પછી હવે આ હલનચલન છે તે જોવા મળી રહી છે. હલનચલન છે તે પાણીની એક જ દિશામાં છે કે જે તરફ દરિયાના મોજા આવતા હોય અને દરિયાના મોજા જતા હોય તે જ તરફ તેમની હલનચલન જોવા મળતી હોય છે. પવનની દિશા કોઈ પણ તરફ હોય પણ હલનચલન છે તે દરિયાના મોજા જે તરફ આવતા હોય છે તે જ તરફ તેમની હલનચલન છે તે જોવા મળતી હોય છે ને એટલા માટે જ ભૂસ્તર વિભાગના જે અધિકારીઓ છે તેમના દ્વારા અત્યારે સેમ્પલ પાણીના લેવામાં આવ્યા છે, કૂવાની ઊંડાઈ માપવામાં આવી છે અને સાથે સાથે કહી શકાય કે કૂવાની જે ડાયામીટર છે તે પણ તેમના દ્વારા માપવામાં આવી છે અને હવે આ કૂવો છે તે અત્યારે કુતૂહલ છે તે ચોક્કસથી સર્જી રહ્યો છે, પરંતુ અત્યારે આ કૂવાની અંદર પાણી છે તે સાચ જોવા મળી રહ્યું છે. જી બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. ત્યારે કૂવાને લઈને અનેક તર્ક વિતર્ક હતા, પણ હવે ભૂસ્તર વિભાગ તપાસ કરી રહ્યું